નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના રાત્રિના ભોજનની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં છે, અમે બી મજામાં છીએ અને મોજ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અત્યારે સમય છે રાત્રિના ભોજનનો. શું છે મેનુ એ બધું જ બતાવશું. કોણ છે આજના ભોજનના દાતાઓ એ પણ બતાવશું અને બીજા સિવાય પણ થોડી પોલિટિકલી ચર્ચા પણ કરીશું, કારણ કે ઘણા દિવસથી આપણે સમય નથી આપી શક્યા. પણ ખાસ મજાનો વિષય એ છે કે આવતીકાલે આપણે બાપુ બોલેગા શરૂ કરવા જઈ રહ્યા છે. એટલે એઝ ઇટ ઇઝ આપણો જે કાર્યક્રમ બાપુ બોલેગા દરરોજ બપોરે 2 કલાકે એ આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઈ રહ્યો છે. તબિયત સારી લગભગ થઈ ગઈ છે, હજી ખરાબ છે પણ વાંધો નહીં આવે. કાર્યક્રમ હવે આપણે આવતીકાલથી શરૂ કરીશું. પણ અત્યારે સમય છે રાત્રિના ભોજન માટે. જેટલા બી લોકો જોડાઈ રહ્યા છે એ તમામને અપીલ કરીએ છીએ કે વિડીયોને શેર કરવામાં આવે. અને હવે સમય સીધો બતાવી દઈએ આપણે બાળકોના ભોજન માટે શું છે મેનુમાં. અને બધા જ લાઇનમાં લાગી ચૂક્યા છે અને જોઈ શકો છો બધા જ લોકો, ગર્લ્સ અને બોયઝ બધા જ લાઈનમાં લાગી ચૂક્યા છે. અને મેનુ બતાવી દઈએ. મેનુની અંદર છે આજે સરસ મજાની ડુંગળી છે, સાથે જ મસ્ત મજાનો સલાડ છે, મસ્ત મજાના મોહનથાળ છે, સાથે જ મસાલેદાર પાઉં છે અને જોરદાર પાઉં ભાજી છે, સાથે જ આજે મસ્ત મજાનો પુલાવ છે અને સાથે ચોકલેટ છે. કોની બર્થડે છે? મચ્છરની. મચ્છર આજે અમારા સંકુલના મચ્છરની બર્થડે છે. સો મંગુ, તાર ભાઈની બર્થડે છે? હે શું કહેતો હતો? હે ડોક્ટર કે ડોક્ટર કે કમ્પાઉન્ડર? તો શું છું? ડોક્ટર કે કમ્પાઉન્ડર? ડોક્ટર. શું બરાબર ફરી બોલજો. ઇન્જેક્શન મૂકવાના? કોઈ મૂક્યા ઇન્જેક્શન? તૈયારી છે? સો આજના ભોજનના દાતાની વાત કરીએ તો આજે અમારા ભરૂચના અમારા સપોર્ટર, જે તમે થોડા દિવસ પહેલા તમે જોયું હતું કે 1 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હતું, એમના તરફથી એટલે કે અમારા તરુણભાઈ પટેલ તરફથી આજે આખા દિવસના ભોજન માટે 51,000 રૂપિયાનો સહયોગ પ્રાપ્ત થયો છે. તો તરુણભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સરસ મજાનું યોગદાન અમારા સંકુલના બાળકો માટે આપ્યું છે. અને તમારા આપેલા યોગદાનથી બાળકો સરસ મજાનો આજે આખો દિવસનો જે ખર્ચો છે જે ભોજન માટેનો, એ તમામ ખર્ચ તરુણભાઈ પટેલ તરફથી અમને પ્રાપ્ત થયો છે. તો ખૂબ ખૂબ આભાર તરુણભાઈ, જે હાલ ભરૂચમાં છે. અને આ બાજુ પણ લાંબી લાઈનો લાગી ચૂકી છે. અને ફરી વાર તમને મેનુ બતાવી દઈએ. મેનુમાં છે મેલોડી ચોકલેટ. મેલોડી ખાઓ ખુદ જાન જાઓ. સરસ મજાનો વેજ પુલાવ, પાઉંભાજી અને સ્વીટ્સની અંદર મોહનથાળ, સાથે જ સલાડ. બોલ જાડે. આ છે અમારી જાડી. જાડીને બહુ વધારે ભૂખ લાગે છે, એટલે આજે જો કે એના પાઉંભાજી જોઈને એકદમ ખુશ થઈ ગઈ છે. બહુ ભૂખ લાગે. આ છે અમારી મરેલી. મરેલીનું વજન અમારું 21 કિલો છે. 30 કિલો છે? અચ્છા, એ તો 9 કિલો કપડાનું છે. તો બોલ લેના. મજા? ચંદન ડોન, અમારા સંકુલની ડોન છે. અમારા પીએસઆઈ સંકુલના, જાંબુગોડા પોલીસ સ્ટેશન. તરુણભાઈ પટેલ. તરુણભાઈ પટેલ. બોલ. તરુણભાઈ પટેલ. પટેલ, ભરૂચ. હા, લાઈવમાં રહી ગઈ તું. લે, અલા ખાઈ જા ને, દબાઈ જશે. જય માતાજી. જાનવે તાર બેનપણી લક્ષી ના જોજે.
અક્ષિતા આમ જોતો ખરી આ બાજુ પણ મોડું આવી જ જાય ને મોડું. જય માતાજી. મને ગીતા દેવી જાડે. ઓ સોનુબેન આવી ગયા છે. અમારા મહેમાન આયા સાચા છો. મહેમાન ના 10-15 જણા મહેમાન છે હે ને. 22 વાગે જતા રહેશો ને. હા મહેમાન છે એટલે મહેમાન ના સાચવજો ભાઈ. બહુ હેરાન ના કરતા મહેમાન ના દાદા. હા નહીં જાડી. એ આ શું પહેરી વાત યાર? શું લખ્યું છે? મંત્રી હર્ષવર્ધન. તમે મંત્રી બની ગયા છો? મંત્રી અને તમે ઇન્ચાર્જ છો? ઇન્ચાર્જ. સો અહીંયા બધા જ બાળકો મસ્ત મજાનું ભોજન લઈ રહ્યા છે અને અત્યારે 600 થી પણ વધારે મિત્રો જોડાઈ ગયા છે. અને જે લોકો આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે એમને કહી દઈએ કે ગુજરાતનું સૌથી મોટું કહી શકાય સંખ્યાની દ્રષ્ટિએ કે આખા ગુજરાતનું તમામ સમાજ, તમામ ધર્મ, તમામ જાતિના અને તમામ જિલ્લાના બાળકોને સ્પેશિયલી માતા પિતા વિહોણા બાળકો, સૌથી જરૂરિયાતમંદ બાળકોનું ઘર અને સંખ્યાની દ્રષ્ટિની અંદર ગુજરાતની અંદર નંબર 1 કહી શકાય. 642 બાળકો, જ્યાં રહેવાનું, જમવાનું, ભણવાનું તદ્દન નિઃશુલ્ક. પહેરા લુગડે બાળક આવે ને બધી જ પ્રવૃત્તિઓ, બધી જ જે ખર્ચ છે એ બધું જ એ આપણા સંકુલના જે ફેસબુક ફોલોવર છે, યુટ્યુબ ફોલોવર છે, એમના સહકારની મદદથી ચાલતું આખા ભારતનું નંબર 1 તો બની જ રહ્યું છે. અત્યારે ગુજરાતનું નંબર 1 ઓલરેડી બની ગયું છે. તો બધાને બહુ બધી શુભેચ્છાઓ આપું છું અને થેન્ક યુ સો મચ કે આજના જે ભોજનના દાતા અમારા તરુણભાઈ પટેલ, જેમને આજના ખર્ચ માટે 51,000 રૂપિયા મોકલ્યા છે સંકુલમાં. તો થેન્ક યુ સો મચ તરુણભાઈ કે તમારું આપેલું યોગદાન અમૂલ્ય છે. અને આજથી 10-15 દિવસ પહેલા તમે પણ એના માટે 1 લાખ રૂપિયા નવા બાંધકામ માટે તમે આપી ચૂક્યા છો અને ફરીવાર તમારો સહયોગ પ્રાપ્ત થયો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થોડી અત્યારે પોલિટિકલી ચર્ચા પણ કરી લઈએ કે લોકસભાની ઇલેક્શનનો માહોલ છે અને ખેડા જિલ્લાની અંદર, ખેડા લોકસભાની અંદર અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે માન્ય શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબનું નામ ડિક્લેર થઈ ચૂક્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર તૈયાર છે. એમના કાર્યકર્તાઓ કામે બી લાગી ગયા છે અને વાત રહી છે હવે કોંગ્રેસના ઉમેદવારની, પણ હજી સુધી નામ નથી આવ્યું. અને મતલબ વાત અહીંયા બહુ ગજબની ચાલી રહી છે. બહુ મજા આવવાની છે. બનીએ છીએ અને ચોક્કસ જે લોકો લખી રહ્યા છે કે બાપુ તમારે લડવાની ફૂલ ગણતરી છે અને કોંગ્રેસને અત્યારે આ લાઈવના માધ્યમથી આપણે આવકારીએ છીએ કે ભાઈ આપો ટિકિટ. યાર હથિયાર ના ફેંકી દેશો, લડવાનો સમય છે. ઠીક છે, અત્યારે માહોલ એવું કહી રહ્યો છે કે 26-26 આવે, 5 લાખની લીડ આવે, બધી જ સીટો પર 5 લાખથી જીતીશું. પણ મતલબ તમે હથિયાર જ નાખી દો, તમે લડવાની મતલબ તૈયારી જ ના બતાવો તો આ બધું 5 નહીં 6 લાખની લીડ આવે. પણ એક નવી ઉર્જા જો આપવામાં આવે, એક નવી ઉત્સાહ સાથે લડવાની તૈયારી કરવામાં આવે તો બધું જ પોસિબલ છે. આ દુનિયામાં કશું જ અશક્ય નથી. આજે જે ભારતીય જનતા પાર્ટીની જે સમય છે એ જ સમય કદાચ કોંગ્રેસનો પહેલા હતો અને ત્યારે ભારતીય જનતા પાર્ટીની પણ આ જ સમય હતો કે અત્યારે કોંગ્રેસો ચાલી રહ્યો છે. તો કદાચ તે વખતે બીજેપીએ જો આવું ના વિચાર્યું તો કદાચ આજે ઘે ના પહોંચો. તો બની શકે. પણ તમારે ખાસ હું કોંગ્રેસને કહીશ કે હિંમત ના હારશો યાર. મતલબ તમે ધાર્યું જ છે કે ચલો 26-26 જાય છે, 5 લાખની લીડથી જાય છે, તો આપો અમારા જેવા નવયુવાઓને લડવા માટે તૈયાર છે. અને ચૂંટણી કહેવાય ને આખા ગુજરાતના ખબર પડશે. ખેડાની અંદર ચૂંટણી છે, આખા ભારતની અંદર ખબર પડશે. હું કહું છું અપનાવી જુઓ. હા, અમારી પાસે આપવા માટે પૈસા નથી, બરાબર, એક વસ્તુ જુદું છે, પણ લડવાની તાકાત અને તેવડ બધું જ છે. સો આશા રાખીએ છીએ કે વાત અમારી આજે અમારા મતલબ જે કોંગ્રેસના જે મુખ્ય લોકો છે એમના સુધી વાત પહોંચાડજો કે મહીપતસિંહ માગી રહ્યા છે ખેડાની અંદર આપો, બરાબર. લડવાની તાકાત અને લડવાની શક્તિ કોને કહેવાય ને એ ખેડાની અંદર બતાવીશું. અને જે વન વે ચાલે છે બધું કે ભાઈ જે ધારે એ જ થાય, જેટલા ધારે એટલા જ વોટ નીકળે અને બધું જ સિંગલ સાઈડ બધું નીકળે. પણ એના વિપરીત પરિસ્થિતિ તમારે જોઈએ તો લાવો મહીપતસિંહને. લડત કોને કહેવાય એ ગુજરાતને બતાવીશું. 1000થી વધારે લોકો જોડાઈ ગયા છે. સો બધાનું સ્વાગત છે, બધાને પ્રણામ કરું છું. અને ખાસ અને રાજનીતિની ઘણા લોકો પૂછે કે મહીપતસિંહ કેમ, પણ યાર રાજનીતિ વગર કશું શક્ય નથી આ દુનિયામાં. સમાજ સેવા અમે કરીએ છીએ. મને લોકો કહે છે કે ભાઈ તમારે સમાજ સેવા જ કરવી જોઈએ, તમારે આમાં ના પડવું જોઈએ. શા માટે ના પડવું પડે? ચોરો લોકો, લૂંટારા લોકો, ચૂપચાપ ચાપલુસી કરવાવાળા, ચૂપચાપ ઘરની અંદર બેહી રહેવાવાળા રાજનીતિ કરે છે અને અમારા જેવા લડેવા લોકો રાજનીતિ ના કરે. હું તમને તકલીફ, બીજાને તકલીફ હું, અમારા જેવા લોકો રાજનીતિ કરે તો તકલીફ શું છે ભાઈ? રાજનીતિ કેવા એવું સંવિધાનની અંદર બંધારણમાં લખ્યું છે કે ખાલી આ જ લોકો રાજનીતિ કરીએ, કે આ જ પાર્ટીના લોકો રાજનીતિ કરીએ, કે આ જ લોકો રાજનીતિની અંદર ટિકિટ માગી શકે, ઇલેક્શન લડીએ, કે બીજા લોકોએ ના લડવું જોઈએ. બધાના ભાઈ અધિકાર છે, બધાના સંપૂર્ણ તક છે. લોકશાહી ધરાવતો દેશ છે. હા,
અઘરું છે, અમને ખબર છે કે મહિપતસિંહ ઇન્ડિપેન્ડન્ટ લડવા જાય, ડિપોઝિટ જાય, ખર્ચો જાય. ખર્ચો તો જો કે આપણી પાસે છે જ નહીં, એટલે એનો સવાલ નથી આવતો. પણ લોકો વોટ ના આપે, કારણ કે વોટ લોકો પાર્ટીને જોઈને જ આપતા હોય છે, વોટેવર જે ચાલતું હોય છે. પણ આ જ વસ્તુ સ્વીકારતા રહીશું, આના માટે બદલવા માટે કામ નહીં કરીએ તો પછી આ પરિસ્થિતિ કાયમ રહેવાની છે. પણ બદલવા માટે કંઈક નવા બદલાવની સાથે સાથે નવી એનર્જી સાથે, નવી સ્ટ્રેટેજી સાથે અને નવા તાકાત સાથે લડવું પડશે. કારણ કે જો વિરોધ પક્ષ જ નહીં હોય તો પછી આ તકલીફ બધાને અઘરી પડવાની છે. કારણ કે વર્ષોથી લડતો રહ્યો છું ખેડા જિલ્લાના યુવાનો માટે, ખેડા જિલ્લાના કામદારો માટે, ખેડા જિલ્લાના બીજા આઉટસોર્સિંગના કામદારો છે કે વર્કરો છે કે કર્મચારીઓ છે, બધા માટે આપણે અવાજ ઉઠાવ્યો છે. ભ્રષ્ટાચાર સામે બી અવાજ ઉઠાવ્યો છે, સામાન્ય પબ્લિકને પડતા પ્રશ્નો બાબતમાં પણ અવાજ ઉઠાવ્યો છે. પણ એકાદ વાર મેદાનમાં લઈને બેટિંગ કરવાનો મોકો આપો તો ખબર પડી જાય. અત્યારે ઓડિયન્સની અંદર રહીને લડીએ છીએ, પણ ગ્રાઉન્ડની અંદર બેટ લઈને એકવાર મહિપતસિંહને મોકલવામાં આવે ને તો ચોક્કા છક્કા કોને કહેવાય ને, રિયલ નાયક કોને કહેવાય ને બતાવીશું. એટલે ઈચ્છા તો ભૂલ છે અને સાચી રાજનીતિ કોને કહેવાય ને બતાવી છે. માર્કેટની અંદર અત્યારે દેખાડાની રાજનીતિ ચાલે છે, પૈસાની રાજનીતિ ચાલે છે, સ્વાર્થની રાજનીતિ ચાલે છે, તારી મારી રાજનીતિ ચાલે છે, પાર્ટીઓની રાજનીતિ ચાલે છે. પણ સાચી જે પબ્લિકને પડતી જરૂરિયાતોની જે રાજનીતિ છે ને એ કરવામાં નથી આવતી. અને તકલીફ અમને ત્યાં છે. જો એ થતું હોય તો અમને કોઈ તકલીફ નથી. અમે અમારા જીવનની અંદર બહુ ખુશ છીએ, સરસ કમાઈએ છીએ, એટલા મતલબ સિક્યોર જિંદગી છે અમારી કે અમે શાંતિથી બેસી રહીએ તો બી અમારું મસ્ત ચાલે એવું છે બધું, સમજ્યા. પણ એક મતલબ એક લત છે કે પબ્લિક માટે કંઈક કરવું છે અને ફાસ્ટ કરવું છે. લોકોને પડતી તકલીફો, લોકોને પડતી વેદનાઓ એ ફાસ્ટલી લોકોનું સમાધાન આપવું છે. એના માટે પાવર્સ, એના માટે સત્તા હોવી જરૂરી છે. અને ખાલી સોશિયલ એક્ટિવિટી કરવાથી 2-5 લોકોનું ભલું થશે ભાઈ. બધા કહેતા હશે કે ભાઈ ક્યાં અમુક ઘણા સમાજસેવક છે, એમને ક્યાં રાજનીતિની જરૂર છે, એ લોકો ક્યાં રાજનીતિની વાત કરે છે. પણ એ ખાલી સમાજ સેવા કરીને 2-5 લોકોનું ભલું કરશે. આખા ગુજરાતનું કે આખા દેશનું ભલું કરવું હોય ને એના માટે રાજનીતિમાં જવું પડે. અને એનાથી જ એક સિસ્ટમથી, એક પાવરથી તમે લાખો લોકોનું, કરોડો લોકોનું એક ઝાટકે બદલી શકો. સો એના માટે રાજનીતિ સિવાય કોઈ બીજો કોઈ રસ્તો નથી. હું સમાજ સેવા કરું. અત્યારે મહિપતસિંહ 500 ને પાલવે છે. ભવિષ્યમાં આવતા વર્ષે 2000 બાળકોનું બની રહ્યું છે. હું 2000 બાળકોને પાલવીશ. કદાચ એનાથી વધારે શક્તિશાળી બનીશું. હું 5000 બાળકોને પાલવીશ. એનાથી વધારે તાકાતવાર બનીશું. 10,000 બાળકોને રાખીશ. હું 1 લાખ નહીં 5 લાખ કામદારોને ન્યાય અપાવીશ. અને જ્યાં ભ્રષ્ટાચાર થતો છે ત્યાં બધું બંધ કરીશ. પણ એ લિમિટેડ રહેશે ને, કેટલું એ લિમિટેડ. પણ કદાચ જો પાવરમાં હોઈએ, કદાચ જો સિસ્ટમમાં હોઈએ તો કેટલું સરળતાથી ને કેટલું ફાસ્ટ અને એક ઝાટકે લોકોની તકલીફો દૂર કરી શકીએ છીએ. સો એના માટે રાજનીતિ બહુ જરૂરી વસ્તુ છે. અને સાચી રાજનીતિ એ હજી સુધી કોઈએ જોઈ નથી. એટલે કદાચ તમારું મતલબ એવી વિચારધારા હોઈ શકે કે રાજનીતિ ગંદી વસ્તુ છે, ખરાબ છે, એ મહિપતસિંહ તમારા કામની વસ્તુ નથી. પણ રાજનીતિ મહિપતસિંહના કામની જ વસ્તુ છે, એ યાદ રાખજો. મહિપતસિંહ ઓલવેઝ બોલે છે કે રાજનીતિ કરવી જ છે, રાજનીતિ સિવાય કોઈ ઉદ્દેશ્ય નથી. રાજનીતિ સિવાય સોશિયલ એક્ટિવિટી એ પાર્ટ ટાઈમ છે. આનાથી કોઈ વધારે મોટો કોઈ ફરક નહીં પડે. આપણે 500, 200 કે 1000 છોકરાઓને પાલવીશું, એમની જિંદગી બદલીશું તો દેશ બદલાઈ જશે, ગુજરાત બદલાઈ જશે? કશું નહીં બદલાય ભાઈ. આવા લાખોની સંખ્યાની અંદર ઉપર છે. પણ એવો કોઈ ખરડો બનાવવામાં આવે, એવી કોઈ જવાબદારી બનાવવામાં આવે, એવી સિસ્ટમમાં બનાવવામાં આપણે એન્ટર થઈએ, એક ઝાટકે એવું કંઈક નિર્ણય લઈએ કે ગુજરાતના તમામ અનાથ બાળકો માટેની એક જગ્યા એ સરકારી વ્યવસ્થિત થઈ જાય તો કોઈ સમાજ સેવકોની જરૂર ના પડે. સો આશા રાખીએ છીએ કે અમારી જે વાતચીત છે એ એવા લોકો સુધી પહોંચાડજો, કહેજો કે મહિપતસિંહ ખેડાની અંદર માંગી રહ્યા છે, આપો. અને ખરેખર ચૂંટણી કોને કહેવાય અને મતલબ લડત કોને કહેવાય ને, ફાઇટિંગ સ્પિરિટ કોને કહેવાય ને, એ અમે બતાવીશું. સો ઈચ્છા તો છે, બાકી પાર્ટીને વિચારવાનું રહ્યું. બાકી અમારી લડવાની ફૂલ તેવડ છે, તૈયારી છે, તાકાત છે. હડકંપમાં મચા દઈશું. જુઓ, તમે જુઓ, બરાબર. એટલે આશા રાખીએ છીએ કે અમારા જે સપોર્ટર મિત્રો છે એ કોંગ્રેસના નેતાઓને ટેગ કરજો, એમને કહેજો કે મહિપતસિંહ ખેડાની અંદર માગી રહ્યા છે, આપો. અને પછી જુઓ રાજનીતિ કોને કહેવાય ને, લડવાની જેમ લોકસભા કોને કહેવાય ને એ બતાવીશું. ખેડા જિલ્લામાં 26 જગ્યા છે, તમે 26 લઈ લેવાની, 5 લાખ વોટથી જીતવાનું. મહિપતસિંહને એકવાર મેદાનમાં ઉતારો અને પછી જુઓ એક વોટ માટે કેવું થાય છે, પ્રચાર કેવી રીતે થાય છે, વિરોધ કેવી રીતે થાય છે, બધું બતાવીશું આપણે. એટલે આશા રાખીએ છીએ કે વાત આપણી પહોંચે. પણ અત્યારે સમય છે આપણો ભોજનનો, અને આ બાબતની અંદર આવતીકાલે એક મસ્ત મજાનો લાઈવ હું કરવાનો છું ચૂંટણી બાબતે, કે બન્યા રહેજો વિડીયોની અંદર. પણ અત્યારે આપણે વાતચીત કરશું ભોજનની. અને આજના ભોજનના દાતા છે અમારા તરુણભાઈ પટેલ, કે જેમને આજે સમગ્ર દિવસનો ખર્ચો ભોજન માટે મોકલ્યો છે. એ બદલ એમનો બહુ બધો આભાર. અને મેનુ પર તમે બધાએ જોઈ લીધું છે. અત્યારે 1200થી વધારે જોડાઈ ગયા છે મિત્રો. મેનુ તમે ફરી બતાવી દઈએ. મેનુની અંદર આજે છે સરસ મજાનું સલાડ છે, સાથે જ છે સ્વીટમાં મોહનથાળ છે, સાથે જ છે પાવ ભાજી છે મસ્ત મજાની ગરમા ગરમ, અને સાથે જ મસ્ત મજાનો પુલાવ. તો આજનું આ મેનુ છે. અત્યારે બધા જ મસ્ત મસ્ત જમી રહ્યા છે.
સો બન્યા રહો વિડીયોની અંદર. અને હવે સમય કોઈને આપીએ છીએ. કોને લાઈવ કરું છું? આવશે લે ચાલ હેડ. નમસ્કાર મિત્રો, મારું નામ છે પ્રેરણા વંદે માતરમ. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. તો આજનું મેનુ પાછળનું દેવાંશી બોલ. કંઈક બોલ. બોલ કંઈક. બાકી આ લાઈવ કર પછી કહીશ. હાય રંગળ શું કરે? હાય હિરલ બોલ. કશું ભૂલી એટલે તને દીધું. જાનવી આ પાવ વેચી વેરી છે. થોડું ઝડપથી બોલ તો લાઈવ જીયા બોલ. કશું બોલ. ના બાકી છે, હવે પછી જમીશ. મીનાક્ષી બોલ કંઈક. કઈ નહીં કશું તો બોલ. રક્ષિકા કંઈક બોલો. શું બોલું? કંઈક બોલે. દુર્ગા હાય. અચ્છા નિશા આપણી કંઈક બોલ. નિશા હાલ બોલ કંઈક. તમે બોલો. હવે શું બોલે? તારે બોલવાનું હોય. નહીં ભોજન પુલાવ અને સલાડ અને પાવભાજી. એવું? ઓય મોહનથાળ તો રહી ગયું, ચોકલેટ રહી ગયું. બોલો સોનાલી બેન કંઈક બોલો. આજનું જમવાનું કેવું હતું? એવું બોલો. પ્રેરણા મેડમ તમને બોલાવતા આ બોલાય એવું નહીં, અમે નહીં બોલાવતા. બોલો ને કંઈક. શું બોલો? કંઈક પણ બોલો. કંઈક એટલે આજનું જમવાનું કેવું હતું? બહુ જ સારું હતું. એ બોલો. હાય કેમનું? હા હાય. જમ છે ખબર નહીં મને કોણ છે. મારા તરફથી ધન્યવાદ અને એવી જ રીતે અમને દાન કરતા. બોલો માહી કંઈક આજનું જમવાનું કેવું હતું? મીરા તું છું ફીરે એની પાછળ તું જતી એની પાછળ ખાધું? બીજી વારે લેવા આવી ગઈ છો. હા મિત્તલ દીદી બોલો. હા મજા આવે આપણે. બોલો લક્ષ્મી બેન મજા આવે. ખાધું? હાય ખાધું? ના બાકી. તમે ખાઈ લો પછી ખાઈએ. ધ્રુવી બોલ કંઈક. હાલ કંઈક બોલ. એમ જમવાનું કેવું બન્યું? બીજું કંઈક? પાવભાજી ભાઈ. હાય બોલ કેવું? બોલ. ના બાકી. હાય જમી લીધું બાકા? ના બાકી છે. હા જમું બોલ. હા જમવાનું શું હશે? પાવભાજી, પુલાવ, સલાડ અને મોહનથાળ ને ચોકલેટ. એવું છે એમ ને? હા બોલો રીતુ દીદી કંઈક બોલો. જમી લીધું? ના બાકી છે, બી જમીશ. હા બોલો લક્ષ્મી. તમારું નામ શું? અર્જુન. ખાધું? જે ખાવા બેઠો અર્જુન. કંઈક બોલ. જામુ જમી બોલ. ક્રિશા ના બાકી. તે ખાધું?
ઓ બાપા તમે જમવા જ બેઠા હારું હારું જમી લો હેડો કસી ચાટલી કા બોલ બોલો જમ્યું આવડે હાલ એવું અંજલિ મેડમ કઈક બોલો હેડો ના बाकी છે अभी थोड़ी देर बाद अभी तक खा रही है और बोल रही है हो गया बोला देवांशी मैडम हाँ आती है खबर नहीं मारू नाम माकड़ी चम पड़ी ना बाकी है अभी जमीश ના બધા હારે જમીશું સનુ દીદી કઈક બોલો જમવાનું કેવું છે ના અભી જમીશું ભૂખ તો લાગી છે બધા ગીતા દીદી અનિતા દીદી બોલો કઈ ના બાકી અભી જમી લો કેવું બન્યું ખાવાનું કોમલ બોલ કઈ ખા એવું જમી ગયા તમ अब डिश धोवा जसो एम अब અમે ઈશા બોલ કઈ બોલ હાલ કઈ નહીં પાવભાજી ભાઈ પાવભાજી ભાવે જ ને હવે ખાવી લાગે તો બધું ભાવે નહીં ભાવે રીતુ દીદી જમવાનું કેવું છે જ્યોતિ દીદી ના બાકી છે તમે જમ તમે તો ડીશ ધોવા જાઓ ને કશીશ બોલ શું બોલ જમ્યું કેવું જમવાનું સારે ફિનલ બોલ કઈ જમવાનું કેવું છે એવું આપણી જીયા બોલ શું કરે એવું જમી લે હાલ હીરા દીદી બોલો ના બાકી જમ્યું કેવું બન્યું જમવાનું એવું તીખું લાગે તમારે હજુ તમે ચાખ્યું નહીં કેવું છે હજુ એવું ફોડલા પડ્યા છે મોંમાં આપણા કૃષ્ણા મેડમ ને બહુ તીખું લાગ્યું છે કૃષ્ણા મેડમ ને એટલે પાણી પી રહ્યા છે બોલો કૃષ્ણા મેડમ કઈક બોલો જમવાનું કેવું છે એવું ભાઈ સીતા દીદી કેમનું કેવું સીતા દીદી એવું નિશા ફરી તું આવી ગઈ બોલ કઈ ગાલ જમવાનું કેવું બન્યું બોલો 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 જરાક દીદી બોલો જમ્યું જમ્યું ડીશ ધોઈને આયા તમે તો પછી ડીશ ચમની હોતો તમે એવું કેવું લાગ્યું જમવાનું એવું પૂનમ દીદી કેવું કેવું જમવાનું બન્યું એવું સુભદ્રા જમવાનું કેવું બન્યું એવું આ છે આપણી રશ્મિકા જે મારા ગામ ભણીની છે તે આપણી સાથે વાત કરશે બોલો ચલો કઈક બોલો જમવાનું કેવું બન્યું એવું ભાઈ ને ના બાકી હજુ હવે જમીશું અમે જમીશું લાઈવ કરી હા જમીએ બોલો લક્ષ્મી મેડમ કઈક બોલો જમવાનું કેવું બન્યું બોલો નિશા મેડમ હાલો
જમવાનું મસ્ત પુલાવ છે, પાવભાજી, સલાડ, મમરા મોહનથાળ બોલી. ભૂમિબેન કંઈક બોલો, કેવું જમવાનું? એવું સારી કરી હા બોલો બોલો, કઈ નહીં બોલું, બોલો મિત્તા દીદી બોલો. ના અભી તો તને લીધી યાર, આવું બોલે તું. કૃપા દીદી બોલો હાલો. સો ચલો, મારું જમવાનું થઈ ગયું છે અને બધાનો ખૂબ ખૂબ આભાર કે બધા આટલા લાંબા સમય સુધી વોટ્સએપની અંદર, ફેસબુકની અંદર, ઇન્સ્ટાની અંદર સહકાર આપી રહ્યા છો. અને શું કોમેન્ટ આવી છે? કોઈ કોમેન્ટ દેખાતી નથી મને. બહુ બધી કોમેન્ટો હોય તો કદાચ વંચાતી ના હોય તો માફ કરજો. સિસ્ટમ સુધારવા માટે લખ્યું છે કે ભાઈ રાજનીતિ જવું જરૂરી છે. બિલકુલ સાચી વાત છે. સો આવતીકાલે મસ્ત ધમાકેદાર લાઈવ કરવાના છીએ, એટલે ચિંતા ના કરતા, બહુ બધી વાતો થઈશું. અને સ્ટાર્સ લોકો પણ આપી રહ્યા છે, જે સ્ટાર્સ આપી રહ્યા છે એમનો પણ આભાર માનીએ છીએ. અને તૈયાર રહેજો એક મસ્ત મજાની રાજનીતિ માટે. આશા રાખીએ છીએ કે કોંગ્રેસ વાત સાંભળે અને ખરેખર જો તમારે મતલબ જીતવું હોય ને લડાવવું હોય ને ખરેખર હથિયાર ના ફેંકવા હોય, તૈયાર છીએ એમ. બાકી સમય બતાવશે અને બહુ બધું બાકી છે. મળીએ છીએ, આવજો.